ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સો ઓલમોસ્ટ આપણે ચેપ્ટર પૂરું થવા આવ્યું છે, દાખલાઓ બાકી છે. બરાબર. આજે આપણે દાખલાઓ જોઈશું સ્વાધ્યાયના 2.38 થી 2.41 સુધીના. બરાબર. તો 2.38 જે દાખલા નંબર છે એની આપણે રકમ વાંચીએ તો રકમ શું છે? બેન્ઝીન અને ટોલ્યુઇનના સંઘટનના સંપૂર્ણ ગાળા દરમિયાન આદર્શ દ્રાવણ બનાવે છે. એનો મતલબ કે તે રાઉલ્ટના નિયમનું સંપૂર્ણ પાલન કરે છે. 300 કેલ્વિન તાપમાને શુદ્ધ બેન્ઝીન અને ટોલ્યુઇનના બાષ્પ દબાણ. એનો મતલબ કે તમને P0 બેન્ઝીન તમને આપેલું છે. કેટલું આપેલું છે આપણે લખી નાખીએ. 50.71 mmHg. બીજું શું કીધું છે? ટોલ્યુઇન એટલે કે શુદ્ધ ટોલ્યુઇન, એનું બાષ્પ દબાણ તમને કીધેલું છે 32.06 mmHg. જો 80 ગ્રામ બેન્ઝીનને 100 ગ્રામ ટોલ્યુઇનમાં મિશ્ર કરવામાં આવે તો બેન્ઝીનનો બાષ્પ કલામાં મોલ અંશ ગણો. બરાબર. કે 80 ગ્રામ તમને દળ આપેલું છે કે બેન્ઝીન નું દળ કેટલું કીધું છે? 80 ગ્રામ કીધું છે. અને ટોલ્યુઇનનું દળ એ તમને કીધું છે 100 ગ્રામ. બરાબર. બાષ્પ કલામાં મોલ અંશ શોધવાનું કીધું છે. બાષ્પ કલામાં મોલ અંશનો ફોર્મ્યુલા થાય કે બાષ્પ દબાણ કોનું? બેન્ઝીનનું ભાગ્યા જે રીતે મોલ અંશમાં આપણે સિમ્પલ કરતા હતા કે જે તમને પ્રવાહીમાં આપેલું હોય તો શું લેતા હતા આપણે? એમાં ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ લેતા હતા. આ બાષ્પ કલામાં છે એટલે કે આપણે બાષ્પ દબાણના આધારિત આપણે ગણીશું. તો બાષ્પ દબાણ કોનું? બેન્ઝીનનું ભાગ્યા કુલ બાષ્પ દબાણ એટલે કે બેન્ઝીનનું બાષ્પ દબાણ પ્લસ ટોલ્યુઇનનું બાષ્પ દબાણ. બરાબર. આ તમારો ફોર્મ્યુલા થઈ જશે. તો હવે તમારે સૌથી પહેલાં શું કરવું પડશે? તો તમારે સૌથી પહેલાં બાષ્પ દબાણ શોધવું પડશે. કોનું? તો બેન્ઝીનનું બાષ્પ દબાણ અને ટોલ્યુઇનનું બાષ્પ દબાણ. બરાબર. બેન્ઝીનનું બાષ્પ દબાણ અને ટોલ્યુઇનનું બાષ્પ દબાણ. ચલો ફોર્મ્યુલા શું થશે? બેન્ઝીનનું બાષ્પ દબાણ બરાબર બેન્ઝીનના મોલ અંશ દ્રાવણમાં અને ગુણ્યા શુદ્ધ બેન્ઝીનનું બાષ્પ દબાણ. ચલો હવે આપણી પાસે તો શુદ્ધ બેન્ઝીનનું બાષ્પ દબાણ છે, બેન્ઝીનનું દળ અને ટોલ્યુઇનનું દળ પણ છે. બરાબર. તો તમે અહીંયા બેન્ઝીન છે એના મોલ અંશની ગણતરી કરી શકો. કઈ રીતે થાય? બેન્ઝીનના મોલ એ તમે ગણતરી કરી શકો. તમારી પાસે દળ છે અને આણ્વીય દળ તમે જાતે ગણી શકો. ભાગ્યા કુલ મોલ એટલે કે બેન્ઝીનનું મોલ પ્લસ ટોલ્યુઇન. બરાબર. એ જ રીતે તમે ટોલ્યુઇનનું દબાણ શોધી શકો. ટોલ્યુઇનનું દબાણ તો શું થઈ જશે? ટોલ્યુઇનના મોલ અંશ ગુણ્યા શુદ્ધ ટોલ્યુઇનનું બાષ્પ દબાણ
શુદ્ધ ટોલ્યુઇનનું બાષ્પ દબાણ. બરાબર. તો તમે અહીંયા ડિરેક્ટલી ગણી શકો કે ટોલ્યુઇનનું બાષ્પ મોલ અંશ એ શું થઈ જશે, 1 માઇનસ કરી દો બેન્ઝીન ના મોલ અંશને. ચલો આ કિંમત તમે અહીંયા મૂકી દો, આ કિંમત તમે અહીંયા મૂકી દો શોધીને, તો તમને બેન્ઝીનનું બાષ્પ દબાણ અને ટોલ્યુઇનનું બાષ્પ દબાણ મળી જાય. પછી તમે તેના બાષ્પ કલામાં મોલ અંશની ગણતરી કરી શકો. બરાબર. એકદમ સિમ્પલ દાખલો છે. કેલ્ક્યુલેશન તમને જે રીતે સમજાય એ જ રીતે સ્ટેપ બાય સ્ટેપ દાખલા ગણતા જવાની છે. પહેલાં બેન્ઝીનના મોલ શોધો, ટોલ્યુઇનના મોલ શોધો, પછી બેન્ઝીનના મોલ અંશ શોધો. આ શું વાત છે, આ પ્રવાહી કલામાં મોલ અંશ છે. બરાબર. પ્રવાહી કલામાં મોલ અંશ આવશે. બરાબર. તમને જ્યારે બાષ્પ કલામાં કીધું હોય તો બાષ્પ કલામાં મોલ અંશ આપણે બાષ્પ દબાણના આધારે માપી શકીએ. બરાબર. તો કોઈ પણનું જ્યારે પણ તમને મિક્સચર આપેલું હોય તેમાં કોઈ પણ એકનું બાષ્પ દબાણ ભાગ્યા કુલ બાષ્પ દબાણ, તો એ બાષ્પ કલામાં મોલ અંશનો ફોર્મ્યુલા થઈ જશે. ઓકે. તો આ પ્રમાણે તમે દાખલો ગણશો, તમારો જવાબ આવી જશે. બરાબર. ચલો, મોલ અંશ આપણે બાષ્પ કલામાં બેન્ઝીનનું હતું, એ જ રીતે તમે મોલ અંશ તમે ટોલ્યુઇનનું શોધવું હોય તો પણ તમે શોધી શકો. બરાબર. તો આ 2.38 ક્વેશ્ચન નંબર પૂરો થયો. ચલો, ત્યારબાદ આપણે 2.39 જોઈએ. ચલો, 2.39 ક્વેશ્ચન નંબર શું કહે છે કે હવા ઘણા વાયુઓનું મિશ્રણ છે. 298 કેલ્વિન તાપમાને તેના મુખ્ય ઘટકો ઓક્સિજન અને નાઇટ્રોજનનું લગભગ પ્રમાણ કદથી તમને કીધું છે, કદથી 20% અને 79% છે. 10 એટમોસ્ફિયર દબાણે પાણી હવા સાથે સંતુલનમાં છે. હેનરી નિયમ અચળાંક ઓક્સિજન અને નાઇટ્રોજન માટે અનુક્રમે તમને હેનરીનો અચળાંક તમને આપેલો છે. તો પાણીમાં આ વાયુઓનું સંઘટન ગણો. બરાબર. પાણીમાં આ વાયુઓનું સંઘટન, એનો મતલબ કે તમારે પાણીમાં આ વાયુઓના મોલ અંશ શોધવાના છે કે જે તમે હેનરીના નિયમની મદદથી તમે શોધી શકો. ચલો, હેનરીનો નિયમ શું થઈ જશે કે દબાણ બરાબર હેનરી અચળાંક ગુણ્યા તેના મોલ અંશ. તો તમારે પહેલાં શું શોધવું પડશે, મોલ અંશ શોધવા પડશે. શું કરવું પડશે, મોલ અંશની ગણતરી અને દબાણની ગણતરી કરવી પડશે. બરાબર. તો સૌથી પહેલાં તો આપણે એ જોઈએ કે કુલ દબાણ તમને કેટલું આપેલું છે. કુલ દબાણ તમને આપેલું છે 10 એટમોસ્ફિયર. કે કદથી 20% O2 છે. એટલે કે આપણે કરી નાખીએ, આને 100 એ ભાગી નાખીએ. બરાબર. 100 જો આને ભાગી નાખીએ તો શું થશે, ટકા નીકળી જશે. તો 0.2 કદ કોનું છે, ઓક્સિજનનું છે. એ જ રીતે 79% શું આપેલો છે તમને, N2 આપેલો છે. તો એ જ રીતે શું થઈ જશે, 0.79 કદ કોનું થઈ જશે,
N2નું થઈ જશે. હવે આ તમને કદ આપેલું છે. હવે કુલ દબાણ 10 એટમોસ્ફિયર છે. તો આપણે આના આધારે આંશિક દબાણની ગણતરી આપણે કરી શકીએ. જો આપણે લખવું હોય કે O2 નું આંશિક દબાણ તો 20% કદથી આપેલો હતો, બરાબર. આપણે એનું કદ ટકા કાઢીને 0.2 કર્યું, તો એના ગુણ્યા જો 10 કરીશું, 0.2 ભાગ કોણ આપે છે? તો ઓક્સિજન આપે છે. તો કુલ 10 છે, તો 0.2 ગુણ્યા 10 એટલે કે 2 એટમોસ્ફિયર શું થઈ જશે? ઓક્સિજનનું દબાણ થઈ જશે. બરાબર. એ જ રીતે N2નું આંશિક દબાણ શું થઈ જશે? 0.79 ગુણ્યા 10, તો એ થઈ જશે 7.9 એટમોસ્ફિયર. બરાબર. તો આપણે શું કર્યું કે આંશિક દબાણની ગણતરી કરી લીધી. બરાબર. આપણે આંશિક દબાણની ગણતરી કરી. MMHGમાં તમને શું કીધું છે? KH કોના માટે? ઓક્સિજન માટે. ઓક્સિજન માટે KH તમને કેટલો કીધેલો છે? 3.30 ગુણ્યા 10⁷ mmHg. અને KHની વેલ્યુ નાઇટ્રોજન માટે કેટલી આપેલી છે? તો 6.51. ઓક્સિજનનું ગણવું હોય તો 2 એટમોસ્ફિયર છે ગુણ્યા 760 mmHg. બરાબર. તો પછી તમારો જવાબ આવશે 1520. શું થઈ જશે? mmHg. આંશિક દબાણ આપણે mmHgમાં ગણી લીધું. કેમ ગણ્યું? કેમ કે તમને હેનરી અચળાંકનું મૂલ્ય શેમાં આપેલું છે? mmHgમાં આપેલું છે. હેનરી અચળાંકનું મૂલ્ય શેમાં આપેલું છે? mmHgમાં આપેલું છે. હવે જો આપણે સિમ્પલ તમારે ઘટક
10⁻5 4.61 ગુણ્યા 10⁻5 આ કોના મોલ અંશ આયા? ઓક્સિજનના. એ જ રીતે શું થઈ જશે? નાઇટ્રોજનના આંશિક દબાણ બરાબર નાઇટ્રોજનના મોલ અંશ ગુણ્યા નાઇટ્રોજન માટેનો હેનરીનો અચળાંક. તો પછી નાઇટ્રોજનના મોલ અંશ બરાબર નાઇટ્રોજનનું આંશિક દબાણ ભાગ્યા હેનરીના અચળાંકનું મૂલ્ય નાઇટ્રોજન માટે. તો કેટલું છે? 6004 ભાગ્યા 6.51 ગુણ્યા 10⁻7 બરાબર. તો આનો જવાબ આવશે તમારો 9.22 ગુણ્યા 10⁻5. તો આપણે ઘટકના મોલ અંશ ગણી લીધા. ઘટકનું આપણને પ્રમાણ મળી ગયું કે ઓક્સિજનનું પ્રમાણ આટલું છે, નાઇટ્રોજનનું પ્રમાણ આટલું છે. દાખલો તમારો અહીંયા પૂરો થયો. એકદમ સિમ્પલ દાખલો હતો. તમારે રકમ એટલીસ્ટ 2 થી 3 વખત વાંચવાની છે. 2 થી 3 વખત તમે રકમ વાંચશો તો તમને વધારે આઈડિયા આવશે કે કઈ રીતે તમે જવાબ લાવી શકો છો. બરાબર. ચલો આપણે નેક્સ્ટ હવે પાસે
N2 CaCl2 નું મોલ છે 0.0308 ગુણ્યા આણ્વીય દળ એકતાલીસમો બરાબર કે તમને જે આપેલું સેલ્સિયસ that means 25 પ્લસ 273 એટલે કે 298 કેલ્વિન તમને ઘાત H2SO4 નું તમારે પાઈની ગણતરી કરવાની છે જો એનું એકદમ સિમ્પલ
જેને આપણે W2 કહીએ છીએ, ભાગ્યા તેનું આણવીય દળ એટલે કે M2V અને RT. ચલો I આપણને ખબર છે કેટલો છે, 3. દળ R લીટર ને આપેલું છે એટલે 0.0821. 298 કેલ્વિન ભાગ્યા K2 થશે આણવીય દળ. પોટેશિયમનું 39 છે એટલે 39 ગુણ્યા 2 78, પ્લસ સલ્ફર 32, પ્લસ ઓક્સિજન 4 છે એટલે કે 64. તો 174 બરાબર પાઈ. જો તમે આની કેલ્ક્યુલેશન કરશો તો તમારો જવાબ આવશે દાખલો અહીંયા તમારો પૂરો થયો. એકદમ સિમ્પલ દાખલો હતો. કિંમતોના આધારે આપણે ગણતા ગયા એને. તમારી એમાં મિસ્ટેક થવી જોઈએ નહીં. બરાબર. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે થોડા જે બાકી દાખલા